બેટા નારાયણદાસ, આ નગર તો દૂરથી ખૂબ સુંદર દેખાય છે. જો કાંઈ ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે, બીજું શું? હા ગુરુજી, આ નગર તો ખૂબ સુંદર છે. ભિક્ષા એવી સુંદર મળે તો આપણે રાજી થઈ જઈએ. બચ્ચા ગોરધનદાસ, તું પશ્ચિમ દિશા તરફ જા, નારાયણદાસ પૂર્વ દિશા તરફ જશે. જી ગુરુજી. નારાયણ નારાયણ નારાયણ. શાકભાજી લીલો, શાકભાજી લીલી ડુંગળી, બટાકા, ફુલેવર. બચ્ચા ભાજીનો શું ભાવ છે? બાબાજી ટકે છે. વાહ વાહ, બહુ આનંદ છે. બધી વસ્તુઓ ટકે છે. હા બાબાજી. ભાઈ મીઠાઈ લઈ લો, મીઠાઈ. ભાઈ કંદોઈની તાજી તાજી મીઠાઈ લઈ લો. ભાઈ મીઠાઈનો શું ભાવ છે? બાબાજી ટકે છે. વાહ વાહ, બહુ આનંદ છે. બધી વસ્તુઓ ટકે છે. કેમ બચ્ચા, આ નગરીનું નામ શું છે? અંધેર અને રાજાનું નામ? ચોપટ રાજા. અંધેરી નગરી, ચોપટ રાજા, ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા. બાબાજી કાંઈ લેવું હોય તો લઈ લો. બચ્ચા ભિક્ષામાં 7 પૈસા લાવ્યો છું, તેમાંથી 3.5 શેર મીઠાઈ આપી દે. સચિન ચોપટ રાજા. નારાયણ 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 નારાયણ. બચ્ચા ગોરધનદાસ, શું ભિક્ષા લાવ્યો? પોટલી તો ભારી જણાય છે. ગુરુજી મહારાજ, ભિક્ષામાં 7 પૈસા મળ્યા હતા, તેમાંથી 3.5 શેર મીઠાઈ લઈ આવ્યો છું. બેટા નારાયણદાસે મને કહ્યું હતું આ નગરમાં બધી વસ્તુઓ ટકેસર મળે છે, પરંતુ મેં ત્યારે તેની વાત પર વિશ્વાસ કર્યો નહોતો. આ કયું નગર છે જ્યાં ટકેસર ભાજી અને ટકેસર ખાજા મળે છે, અને તેનો રાજા કોણ છે? અંધેરી નગરી, ચોપટ રાજા, ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા. તો બેટા આ નગરમાં રહેવું ઉચિત નથી. હું તો જાઉં છું, એક ક્ષણ પણ નહીં રહું. ગુરુજી, હું તો અહીંયા જ રહીશ. બીજે આખો દિવસ ભટકીએ છીએ તોય પેટ નથી ભરાતું. બેટા મારી વાત માન, નહીંતર પછી પછતાઈશ, અને જો કાંઈ સંકટ આવી પડે તો મને યાદ કરજે. જી ગુરુજી. નારાયણ નારાયણ નારાયણ. Belum tahu. Ini tu ya. Lo jauh tak ini ayat teran. ચોપટ રાજા કી 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 ચોપટ રાજા મહારાજ ફરિયાદ, ફરિયાદ. મહારાજ ફરિયાદ, ફરિયાદ. કોણ બૂમો પાડે છે? તેને બોલાઈ લાવો. જી મહારાજ. અલ્યા કેમ બૂમો પાડે છે? મહારાજે ફરિયાદ કરવી છે. તો ચાલો મહારાજ પાસે. મહારાજ કી જય હો. બોલો, શું થયું? મહારાજ
મારી બકરી મરી ગઈ છે. કેવી રીતે? મહારાજ, કલ્લુ વાણિયાની દુકાન પડી ગઈ. મારી બકરી તેની નીચે દબાઈને મરી ગઈ. ન્યાય કરો. કલ્લુ વાણિયાને પકડીને લાવો. જી મહારાજ. કલ્લુવાણિયા તને મહારાજ બોલાવે છે. મહારાજને મારું શું કામ પડ્યું તે મહારાજને પૂછો. ચાલો. મહારાજ કી જય હો. કેમ રે વાણિયા, તારી દુકાન કેવી રીતે પડી ગઈ? મહારાજ, મારો કોઈ દોષ નથી. કારીગરે એવી દીવાલ બનાવી કે પડી ગઈ. વાણિયાને જવા દો અને કારીગરને પકડીને લાવો. જી મહારાજ. કારીગર તને મહારાજ બોલાવે છે. મારું શું કામ પડ્યું કારીગરને? મહારાજને? તે મહારાજને પૂછો. આ ચાલો. જય હો મહારાજની, જય હો. કારીગર, દિવાલ કેવી બનાવી કે પડી ગઈ? એમાં મારો શું વાંક? કલર કલારે એવો કલર કર્યો કે દિવાલ પડી ગઈ. કારીગરને જવા દો અને ચૂનાવાળાને પકડીને લાવો. જી મહારાજ. જુનાવાળા તને મહારાજ બોલાવે છે. કેમ, મારું શું કામ પડ્યું? તે મહારાજને પૂછો. ચાલો. મહારાજ કી જય હો. કેમ રે ચૂનાવાળા, તે ચૂનો કેમ ખરાબ બનાવ્યો? મહારાજ, ભીસ્તે ચૂનામાં પાણી વધારે નાખી દીધું એટલે ચૂનો નબળો થઈ ગયો. એમાં મારો શું વાંક? ચૂનાવાળાને જવા દો અને ભ્રિષ્ટીને પકડીને લાવો. જી મહારાજ. ભીસી તને મહારાજ બોલાવે છે. મહારાજને મારું શું કામ પડ્યું? તે મહારાજને પૂછો. ચાલો. મહારાજ કી જય હો. કેમ રે ભ્રિષ્ટી, તે ચૂનામાં પાણી કેમ વધારે નાખી દીધું? મહારાજ, ગુલાબનો કોઈ વાંક નથી. કસાએ મચક એટલી મોટી બનાવી દીધી કે એમાં પાણી વધારે આવી ગયું. ભ્રિષ્ટીને જવા દો અને કસાઈને પકડીને લાવો. જી મહારાજ. કસાઈ તને મહારાજ બોલાવે છે. મહારાજને મારું શું કામ પડ્યું? તે મહારાજને પૂછો. ચાલો. મહારાજ કી જય હો. કેમ રે કસાઈ, તે મોટી મશક કેમ બનાવી? મહારાજ, ભરવાડે મને એવી મોટી બકરી વેચી કે મશક મોટી બની ગઈ. કસાઈને જવા દો અને ભરવાડને પકડીને લાવો. જી મહારાજ. ભરવાડ તને મહારાજ બોલાવે છે. કે મારું શું કામ પડ્યું? તે મહારાજને પૂછો. મહારાજ કી જય હો. કેમ રે ભરવાડ, તે કસાઈને મોટી બકરી કેમ વેચી? મહારાજ, ત્યાંથી કોટવાળની સવારી નીકળી નાની મોટી ઘડીને લીધે બકરીનું ધ્યાન ના રહે તેમાં મારું શું વાંક? ભરવાડને જવા દો અને કોટવાળને પકડીને લાવો. જી મહારાજ. કોટવાળ તને મહારાજ બોલાવે છે. મહારાજને મારું શું કામ પડ્યું તે મહારાજને પૂછો. ચાલો. મહારાજની જય હો. કેમ રે કોટવાળ, તે તારી ધૂમધામથી સવારી કેમ કાઢી કે ભરવાડથી વિવાઈને તેની મોટી બકરી વેચાઈ ગઈ? મહારાજ, એમાં મારો શું વાંક? વાંક બાંક કાંઈ નહીં. કોટવાળને અત્યારે જ સવારીએ ફોસીએ ચડાવી દો. જી મહારાજ. અલ્યા, ફાંસીનો ફંદો મોટો નીકળ્યો. ચાલો મહારાજ પાસે. મહારાજ કી જય હો. કેમ રે સિપાઈ, પાછા કેમ આવ્યા?
અને કોટવાલને ફાંસીએ ના ચડાવ્યો? મહારાજ આને ફાંસીએ ચડાવવા લઈ ગયા તો ફાંસીનો ફંદો મોટો નીકળ્યો. તો કોઈ જાડિયાને ફાંસીએ ચડાવો, ન્યાય તો થવો જોઈએ. અત્યારે સાંજ થઈ ગઈ છે, આ સભાને બરખાસ્ત કરું છું. જી મહારાજ.